હેલો સ્ટુડન્ટ્સ, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન ગાંધીનગર દ્વારા યોજાયેલ યુનિટ ટેસ્ટના પેપર સોલ્યુશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 12 સ્ટ્રીમ છે, પ્રવાહ છે, જનરલ સામાન્ય, સબ્જેક્ટ ઇંગ્લિશ, એનો કોડ છે 013, મેક્સિમમ માર્ક્સ 25, ટાઈમ 1 અવર. વિદ્યાર્થી મિત્રો, આ પેપર સોલ્યુશનની વિશેષતા એ છે કે તમામ આન્સર છે ટાઈપિંગ સાથે ખૂબ ક્લિયર ફોન્ટ્સની અંદર આપેલા છે, જે તમે તમારી નોટબુક્સમાં ઇઝીલી રીતે લખી શકશો. તો ચાલુ કરીએ આપણે પેપર સોલ્યુશન. સૌ પ્રથમ આપણને ઇન્સ્ટ્રક્શન આપેલી છે એ જોઈએ. ધેર આર ટોટલ 23 ક્વેશ્ચન્સ ઇન ધીસ યુનિટ ટેસ્ટ. આ યુનિટ ટેસ્ટમાં ટોટલ 23 ક્વેશ્ચન છે, 23 પ્રશ્નો છે. સ્ટુડન્ટ્સ હેવ ટુ રાઇટ ધ આન્સર્સ ઓફ ધીસ યુનિટ ટેસ્ટ ઇન ધેર નોટબુક. વિદ્યાર્થીઓએ આ જવાબ જે યુનિટ ટેસ્ટના છે એમના નોટબુકમાં લખવાના રહેશે. તો શરૂઆત કરીએ આપણે સોલ્યુશનની. સેક્શન એ, વિભાગ એ. વિદ્યાર્થી મિત્રો, એમાં આપણને આપેલું છે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો જે છે ખરા કે ખોટા તે લખો. વાક્ય સાચું છે કે ખોટું તે લખો. ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટું. વેધર નક્કી કરવું, અહીંયા વાક્ય સાચું છે કે ખોટું તે નક્કી કરો. તો ફર્સ્ટ સેન્ટેન્સ આપણને આપેલું છે, જોઈએ. લવ ઇઝ ફ્રીવેર. પ્રેમ છે એક મફતમાં મળતો સોફ્ટવેર છે એવું યુનિટમાં જ દર્શાવ્યું છે, એટલે આ સેન્ટેન્સ છે ટ્રુ. લવ ઇઝ ફ્રીવેર. Question number 2. The problem is that love program is set up to run on internal hearts. સમસ્યા એ છે કે પ્રેમનું સ્થાપન ઇન્ટરનલ હાર્ટ્સ એટલે આંતરિક હૃદયોમાં, આંતરિક ભાગોમાં ચાલવા માટે થયું છે. સેટઅપ એટલે અહીંયા સ્થાપન થયું છે. તો વિદ્યાર્થી મિત્રો, યુનિટમાં એવું આપણને આપેલું છે કે the problem is that love program is set up to run on internal hearts. એના બદલે યુનિટમાં આપેલું છે એક્સટર્નલ હાર્ટ્સ, એટલે આ સેન્ટેન્સ ફોલ્સ છે. બાહ્ય ભાગોમાં ચાલવા માટે પ્રેમનું સ્થાપન થયું છે, ઇન્ટરનલ હાર્ટ્સ ઉપર નહીં, એટલે ફોલ્સ. ક્વેશ્ચન નંબર 3. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ એક્સ. પ્રેમ છે એ સ્વયં રીતે પાસ્ટ હર્ટ ડોટ એક્સને ભૂસી નાખશે. તો એ સાચું છે, ટ્રુ. એકોર્ડિંગ ટુ યુનિટ પ્રમાણે એ સાચો જવાબ છે. જોઈએ આપણે એના પછીનો ક્વેશ્ચન. ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. નજીકના અર્થ શોધી કાઢો અને તમે લખો. રિઝેન્ટમેન્ટ એટલે ગુસ્સો, ધૃણા, નફરત. તો ડિસલાઇક એટલે ધૃણા, ગુસ્સો કે નફરત. લાઇક એટલે ગમવું, હેપી એટલે ખુશ વગેરે થાય. ક્વેશ્ચન નંબર 5. ગ્રેજ્યુઅલી એટલે અહીંયા ધીમે ધીમે એટલે શરૂઆત કરતા કરતા એવું કહી શકાય. તો ઇનિશિયલી એટલે પ્રારંભિક અવસ્થામાં. ફેથફુલી ના આવે, વફાદારીપૂર્વક ના આવે, ફાઇનલી આખરે ના આવે, પણ અહીંયા ઇનિશિયલી આવશે. એના પછી ક્વેશ્ચન નંબર 6. રીલ્સ એટલે વિદ્યાર્થી મિત્રો ઝરણા. તો પિલ્સ એટલે ગોળીઓ થાય, ડ્રોપલેટ્સ બિંદુ થાય, ઝાકળ બિંદુ. સ્ટ્રીમ્સ એટલે વિદ્યાર્થી મિત્રો ઝરણા થાય, તો રીલ્સ એટલે સ્ટ્રીમ્સ. એના પછીની સૂચના છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધી બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ સેન્ટેન્સ. વિદ્યાર્થી મિત્રો, કૌંસમાં તમને અહીંયા લેંગ્વેજ ફંક્શન આપેલા છે, તમારે સેન્ટેન્સની સામે લખવાના છે. તો પહેલું લેંગ્વેજ ફંક્શન આપેલું છે એક્સપ્રેસિંગ સજેશન એટલે સૂચન કરવું. એના પછીનું છે રિઝલ્ટ એટલે પરિણામ. એના પછીનું છે ચોઇસ એટલે પસંદગી. અને એના પછીનું છે પર્પઝ એટલે હેતુ દર્શાવે છે. અહીંયા જોઈએ સેન્ટેન્સ નંબર 7. વી વર્ક હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ. અમે સખત મહેનત કરીએ છીએ સારા માર્ક્સ મેળવવા માટે. અમે સારા માર્ક્સ મેળવવા માટે સખત મહેનત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મહેનત કરીએ છીએ પણ હેતુ સ્પષ્ટ થાય છે, ટુ ગેટ ગુડ માર્ક્સ, સારા માર્ક્સ મેળવવાનો હેતુ છે, એટલે એને કહેવામાં આવે છે એક્સપ્રેસિંગ પર્પઝ. એના પછીનું સેન્ટેન્સ, યુ શુડ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તમારે સવારમાં વહેલા ઉઠવું જોઈએ. શુડ તમને સજેશન કરે છે, તમારે આ કાર્ય કરવું જોઈએ, ફરજ અદા કરવી જોઈએ.
એટલે સજેશન છે વિદ્યાર્થી મિત્રો, યુ શુડ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, એક્સપ્રેસિંગ સજેશન. રાહુલ વોઝ સો ફેટ, રાહુલ એટલો બધો ફેટ હતો કે હી કુડ નોટ એન્ટર ધ ગેટ, તે ગેટમાં દાખલ થઈ શક્યો નહીં, પ્રવેશ કરી શક્યો નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પરિણામ છે કે રાહુલ ફેટ હતો, એટલા માટે તેથી એટલો બધો ફેટ હતો કે જેથી એ ગેટમાં એન્ટર થઈ શક્યો નહીં. તો અહીંયા રિઝલ્ટ બતાવે છે, પરિણામ બતાવે છે એટલા માટે. અને તમને ખ્યાલ છે કે એક્સપ્રેસિંગ રિઝલ્ટવાળા વાક્યમાં પહેલાં સો આવે, ત્યારબાદ વિશેષણ આપેલું હોય, ત્યારબાદ ધેટ અને હી, શી અથવા કોઈ પણ કરતા એને લગતો હોય, પહેલા કરતા આપેલો એનું સર્વનામ, ત્યારબાદ કુડ કે કુડ નોટ, એ રીતની વાક્ય રચના આપેલી હોય છે, એટલે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. એના પછી જોઈએ 10 નંબરનો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 10, આઈ વિલ ગો આઈધર મુંબઈ ઓર દિલ્હી. કાં તો હું મુંબઈ જઈશ કાં દિલ્હી જઈશ. અહીંયા વિકલ્પ બતાવાયો છે મુંબઈ અથવા દિલ્હી, બેમાંથી એક સ્થળે, એટલે એક્સપ્રેસિંગ ચોઇસ એને આપણે કહીશું. આઈધર ઓર, નાઈધર નોર, આ બધા એક્સપ્રેસિંગ ચોઇસ બતાવે છે. વિદ્યાર્થી મિત્રો સમજીએ, સેક્શન બી સોલ્યુશન કરવા આપણે જઈ રહ્યા છીએ. રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પેરેગ્રાફ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ યસ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે હા, બટ રિમેમ્બર ધેટ, પરંતુ યાદ રાખો કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, તમને હજી પાયાનો પ્રોગ્રામ મળ્યો છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ, તમારે બીજાના હૃદયો સાથે કનેક્ટિંગ એટલે જોડાવવું, અહીંયા કનેક્ટિંગ એટલે જોડાવવું, જોડાવાની જરૂર છે. ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી, ટુ ગેટ અપગ્રેડ્સ એટલે અપગ્રેડ્સ, એમાં સુધારો, એમાં સારું અપડેટ લાવવા માટે, એમાં સુધારો લાવવા માટે બીજાના હૃદય સાથે જોડાવાની જરૂર છે. ક્વેશ્ચન નંબર 11 આપણને આપેલ છે, વોટ શુડ ધ કસ્ટમર રિમેમ્બર, કસ્ટમરે શું યાદ રાખવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સબ્જેક્ટ તરીકે આપણને આપેલું છે ધ કસ્ટમર, તો પહેલા આપણે ધ કસ્ટમર મૂકીશું. ક્વેશ્ચનમાં શુડ છે એટલે ફરજિયાતપણે આન્સરમાં બી શુડ આવવું જ જોઈએ. ધ કસ્ટમર શુડ રિમેમ્બર એટલું ક્વેશ્ચનમાં જ છે. જોઈએ આપણે ફર્સ્ટ લાઇનમાં એનો આન્સર આપેલ છે ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. યુ અહીંયા આપેલું છે પણ અહીંયા કસ્ટમર છે લેડીઝ છે એટલા માટે યુનું સી થઈ જાય, હેવનું હેઝ થશે અને ત્યારબાદ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ મૂકી દેવાનો, આન્સર પરફેક્ટ પૂર્ણ ગણાશે. એના પછીનો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન આપેલો છે આપણને, વાય શુડ શી બિગિન ટુ કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ, શા માટે એમને બીજાના હૃદયો સાથે જોડાવાની જરૂર છે. તો અહીંયા આપણને પહેલા કર્તા તરીકે શી આપેલું છે તો એ મૂકીશું, ત્યારબાદ શુડ આપેલું છે તો શુડ મૂકીશું, બિગિંગ ટુ કનેક્ટિંગ અધર હાર્ટ્સ એ એમને મૂકી દઈશું. હવે શા માટે તો હેતુ સ્પષ્ટ થાય છે, ઇન ઓર્ડર ટુ, અને પેરેગ્રાફની લાસ્ટ લાઇન છે એમાં આપેલું છે ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ, એટલે એમાં નવા નવા સુધારા લાવવા માટે. એના પછીનો પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ. કસ્ટમર સેડ લેટ મી સી, મને તપાસવા દો. આઈ હેવ પાસવર્ડ.એક્સ, લોએસ્ટીમ.એક્સ, ગ્રજ.એક્સ એન્ડ રિઝન્ટમેન્ટ.com રનિંગ રાઇટ નાવ. મારામાં અત્યારે ભૂતકાળના દુઃખ, નીચા ખ્યાલો, ખોટા ખ્યાલો છે, વેર ભાવના છે, ગુસ્સો છે, આ બધું ચાલી રહ્યું છે. રનિંગ એટલે ચાલવું, રાઇટ નાવ એટલે અત્યારે ચાલી રહ્યું છે, આવું કસ્ટમર જણાવે છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એમનો જવાબ આપે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે નો પ્રોબ્લેમ, કાંઈ સમસ્યા નથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ, પ્રેમ છે એ સ્વયં રીતે પાસ્ટ હર્ટને ઇરેઝ કરી દેશે, ભૂસી નાખશે. ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ એટલે તમારી જે હાલની ઓપરેટિંગ સિસ્ટમ છે એમાંથી પ્રેમ આપમેળે પાસ્ટ હર્ટને ભૂસી નાખશે. ક્વેશ્ચન નંબર 13 વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. વિચ ઓફ ધી ફોલોઈંગ પ્રોગ્રામ ઇઝ નોટ રનિંગ, કયો પ્રોગ્રામ ચાલી રહ્યો નથી. એ પાસ્ટ.એક્સ, બી લોએસ્ટીમ.એક્સ, સી લવ, ડી ગ્રજ.એક્સ. તો વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફમાં આપેલ છે એ પ્રમાણે આપણે જોઈએ તો પાસ્ટ ભી ચાલી રહ્યું છે, લોએસ્ટીમ ભી ચાલી રહ્યું છે, ગ્રજ ભી ચાલી રહ્યું છે, પરંતુ પ્રેમ અત્યારે ચાલી રહ્યો નથી, એટલે આનો આન્સર આવશે સી લવ. અને આન્સર આવી રીતે લખી શકાય, સી લવ પ્રોગ્રામ ઇઝ નોટ રનિંગ, પ્રેમ પ્રોગ્રામ ચાલી રહ્યો નથી. ક્વેશ્ચન નંબર 14, વોટ કેન ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ.એક્સ,
passHUD.x ને ઓટોમેટિકલી એટલે સ્વયં રીતે કઈ વસ્તુ ભૂસી નાખશે? તો વિદ્યાર્થી મિત્રો વોટ એટલે અહીંયા કરતા નથી, વોટથી પ્રશ્ન પૂછાયો છે એટલે અહીંયા કરતા તરીકે લવ આવે છે. કઈ વસ્તુ છે passHUD-ને ઓટોમેટિકલી ભૂસી નાખશે? તો પ્રેમ ભૂસી નાખશે. તો લવ આપણને પેરેગ્રાફમાં લવ વિલ ઓટોમેટિકલી આપ્યું છે, પણ ક્વેશ્ચનમાં કેન છે એટલે આપણે અહીંયા કેન મૂકીશું. લવ કેન ઓટોમેટિકલી ઇરેઝ passHUD.x. એના પછીનો પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો જોઈએ. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ low-esteem.x with a module of its own called high-esteem.x. પ્રેમ પોતાના જ ગણાતા એવા high-esteem.x મોડ્યુલ વડે low-esteem.x પર હાવી થઈ જશે. પ્રેમ આખરે ઇવેન્ચ્યુઅલી એટલે વિદ્યાર્થી મિત્રો આખરે એ પોતાનો જ ગણાતો એવો એક વિભાગ છે હાઈ એસ્ટીમ મોડ્યુલ એટલે વિભાગ, એના વડે એ લો એસ્ટીમ ઉપર ઓવરરાઇટ એટલે હાવી થઈ જશે અને ભૂસી નાખશે. એના પછી કીધું છે હાવેવર તેમ છતાં યુ હેવ કમ્પ્લીટલી તમારે એ કાર્ય કરવું જ પડશે. ટર્ન ઓફ એટલે કે બંધ કરી દેવું પડશે grudge.x એટલે કે વેરભાવના એન્ડ રિઝન્ટમેન્ટ.com એટલે ગુસ્સો બંધ કરી દેવો પડશે જ. તે તમારે વેરભાવના અને ગુસ્સો બંધ કરી જ દેવા પડશે. ધોઝ પ્રોગ્રામ એટલે આ બે જે પ્રોગ્રામ છે તે પ્રિવેન્ટ લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. પ્રિવેન્ટ એટલે રોકવું. આ બે પ્રોગ્રામ પ્રોગ્રામ જે છે પ્રેમને યોગ્ય રીતે પ્રોપરલી એટલે યોગ્ય રીતે ઇન્સ્ટોલ એટલે દાખલ થવા દેતા નથી, એમાં એને રોકે છે. ક્વેશ્ચન 15. વોટ વિલ લવ ડુ ટુ low-esteem.x? પ્રેમ છે એ low-esteem.x ને શું કરશે? વિદ્યાર્થી મિત્રો જ્યારે શું કરશે એવો સવાલ આપેલો હોય તો એમાં ડુથી જવાબ નથી અપાતો, પણ જે કાર્ય કરે એ આપણે આપવાનો હોય. ભવિષ્યકાળમાં આ સવાલ છે. વોટની જગ્યાએ આપણે લવ મૂકીશું, વિલ આપેલું છે ક્વેશ્ચનમાં એટલે વિલ આન્સરમાં પણ આપણે મૂકીશું. ત્યારબાદ શું કરશે તો ઓવરરાઇટ, પહેલી લીટીમાં જ આપેલું છે ઓવરરાઇટ low-esteem.x with a module of its own called high-esteem.x. તો પ્રેમ છે એ પોતાનો જ ગણાતો એવો એક high-esteem નામનો જે વિભાગ છે એમના વડે low-esteem.x ઉપર હાવી થઈ જશે. 16 ક્વેશ્ચન નંબર. વિચ પ્રોગ્રામ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ? કયો પ્રોગ્રામ છે એ પ્રેમને યોગ્ય રીતે દાખલ થતા અટકાવે છે? વિદ્યાર્થી મિત્રો બે પ્રોગ્રામના નામ આ પેરેગ્રાફમાં આપેલા છે. એક તો grudge.x એન્ડ resentment.com. આ બંને આપણે લખીએ અને ત્યાર પછી ક્વેશ્ચનમાં આપણને આપેલું છે વિચ પ્રોગ્રામની જગ્યાએ આ બંને પ્રોગ્રામના નામ લખ્યા. ત્યાર પછી ક્વેશ્ચનમાં પ્રિવેન્ટ છે એટલે આન્સરમાં પણ પ્રિવેન્ટ આવશે. પ્રિવેન્ટ લવ ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. એના પછીનો પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો જોઈએ. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ. નીચેની ફાઇલ ઉપર ક્લિક કરો એન્ડ ધેન કોપી ધેમ ટુ માય હાર્ટ ડિરેક્ટરી. ત્યાર પછી એને માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરો. forgiveself.com, self-esteem.x, realizeword.x and goodness.com. document the system will. વિદ્યાર્થી મિત્રો આટલી ફાઇલ જે છે એને માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરવાની છે. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ. કોઈ પણ જે નડતરરૂપ ફાઇલ હશે એને સિસ્ટમ ઓવરરાઇટ કરી દેશે, ભૂસી નાખશે. એન્ડ બિગિન પેચિંગ. પેચિંગ એટલે વિદ્યાર્થી મિત્રો સુધારો કરી દેવો. એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, કોઈ છે એ ખામી ભરેલો પ્રોગ્રામ હશે તો એમાં એ સુધારો લાવશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ self-critic.x ફ્રોમ યોર ઓલ ડિરેક્ટરીઝ. સેલ્ફ ક્રિટિક એટલે સ્વટીકા નામની જે એક ફાઇલ છે અને ઓલ ડિરેક્ટરી એટલે તમામ ડિરેક્ટરીમાંથી ડિલીટ કરવાની નીડ એટલે જરૂર પડશે તમને. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. ત્યાર પછી તમે રિસાયકલ બિનને તમે ખાલી કરો, એમ્પ્ટી કરો. એન્ડ આફ્ટરવર્ડ્સ ત્યારબાદ ટુ મેક શ્યોર એટલે ખાતરી કરી લ્યો કે ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન અને સંપૂર્ણપણે એ ફાઇલ જતી રહી છે એન્ડ નેવર કમ્સ બેક, ક્યારેય પાછી ફરશે નહીં. આવું કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ એ કસ્ટમરને કહે છે. ક્વેશ્ચન એના ઉપરથી આપેલો છે વિચ ફાઇલ શુડ શી કોપી ઇનટુ માય હાર્ટ ડિરેક્ટરી. એમણે કઈ ફાઇલ માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરવી જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શી આપેલું છે તો શી શુડ કોપી
ક્વેશ્ચનમાં શી આપેલું છે એટલા માટે શી, ક્વેશ્ચનમાં શુડ છે એટલે શુડ, કોપીનું કોપી. ત્યાર પછી જે ફાઇલ્સના નામ છે આપણે જોઈએ. ફરગીવ સેલ્ફ પેરેગ્રાફમાં આપેલું જ છે. ફરગીવ સેલ્ફ ડોટ ડોક્યુમેન્ટ, સેલ્ફ એસ્ટીમ ડોટ ટેક્સ, રિલાઇઝ વર્ડ ડોટ ટેક્સ એન્ડ ગુડનેસ ડોટ ડોક્યુમેન્ટ. આટલી ફાઇલના નામ લખીને ઇન્ટુ માય હાર્ટ ડિરેક્ટરી આટલું તમારે લખી નાખવાનું. આન્સર કમ્પ્લીટ ગણાશે. એના પછીનો ક્વેશ્ચન છે વિચ ફાઇલ શુડ શી ડિલીટ, એને કઈ ફાઇલ ડિલીટ કરવી જોઈએ. તો શી અહીંયા ક્વેશ્ચનમાં આપેલું છે એટલા માટે આન્સરમાં શી, શુડ આપેલું છે એટલે શુડ, ડિલીટનું ડિલીટ. તો સેલ્ફ ક્રિટિક નામની ફાઇલ એમને ડિલીટ કરવી જોઈએ એ આપણને પેરેગ્રાફમાં જણાવ્યું છે એટલે સેલ્ફ ક્રિટિક ડોટ એક્સ ફાઇલ. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણને સ્ટાન્જા આપેલી છે. રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પોએમ ઉપરથી ક્વેશ્ચન આન્સર આપેલા છે. વાઇલ ધ લવ લાઇટ ગ્લોવ્સ, જ્યારે પ્રેમ પ્રકાશ છે લહેરાય છે ક્યાં, તો ઓન ધ ઇટરનલ સ્નોઝ એટલે કે શાશ્વત બરફ ઉપર, અપોન ધ સમિટ્સ હોરી એટલે કે જૂના પુરાણા શિખરો ઉપર જે શાશ્વત બરફ પથરાયેલ છે એના ઉપર જ્યારે પ્રેમ પ્રકાશ લહેરાય છે. એન્ડ ધ હિમાલયસ ક્વીન, અને હિમાલયની રાણી, કામ એન્ડ સેરીન, જે શાંત અને ગંભીર છે એવી હિમાલયની રાણી. હિમાલયની રાણીનો અહીંયા ઉપમા આપી છે શાંત અને ગંભીર. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ્સ એટલે કે સ્વર્ગીય શુભેચ્છાઓને પરત કરે છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ એટલે કે સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને. વસ્ત્રો અહીંયા કેવા છે તો સફેદ વસ્ત્રો. બેધડ ઇન ગોલ્ડ લાઇટ એટલે કે સોનેરી પ્રકાશની, સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરીને એ સ્વર્ગીય શુભેચ્છાઓને પરત કરે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્વેશ્ચન એના ઉપરથી આપેલો છે. હાઉ ઇઝ કાંચનજંગા ડિસ્ક્રાઇબ, કાંચનજંગાનું વર્ણન કેવું થયું છે. તો કાંચનજંગા અહીંયા તમને આપેલું છે ક્વેશ્ચનમાં એટલે પહેલા આન્સરમાં આપણે એ લખીશું. ઇઝ આપેલું છે એટલે ચોક્કસપણે ઇઝ આવશે. તો અહીંયા એની ઉપમા આપી છે તો એ કામ એન્ડ સેરીન એટલે કે શાંત અને ગંભીર છે તો કામ એન્ડ સેરીન. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 20. વોટ ડઝ શી વેર, તેણે શું પહેર્યું છે. તો એમનો જવાબ પણ અહીંયા આપેલો છે કે શી ડઝ પ્રશ્નમાં આપેલું છે એટલે વેર જે છે એની પાછળ એસ લાગશે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આ ક્વેશ્ચન પૂછાયેલ છે એટલે હી શી ઇટ સાથે ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ આવે એટલે શી વેરનું થશે વેર્સ રોબ્સ ઓફ વ્હાઇટ. શું પહેરશે તો રોબ્સ ઓફ વ્હાઇટ. એણે કેવા વસ્ત્રો પહેર્યા છે તો સફેદ વસ્ત્રો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે રાઇટ 2 pairs ઓફ રાઇમિંગ વર્ડ્સ. તો બે જોડ છે એ તમારે રાઇમિંગ વર્ડ્સ પ્રાસ મળતા શબ્દોની લખવાની છે. વિદ્યાર્થી મિત્રો તો પહેલી જે બે લાઈન છે એમાં ગ્લોવ્સ અને સ્નોઝ આવે છે. ત્યારબાદ છે છેલ્લી બે લાઈન છે એમાં વ્હાઇટ અને લાઇટ આવે છે. તો આ બંને છે એ રાઇમિંગ વર્ડ છે. તો અહીંયા એનો આન્સર આપેલ છે ધ પેર્સ ઓફ રાઇમિંગ વર્ડ્સ ગ્લોવ્સ સ્નોઝ એન્ડ વ્હાઇટ એન્ડ લાઇટ. ગીવ અનધર વર્ડ્સ ફોર, નીચેના બે શબ્દો માટે બીજા શબ્દો અહીંયા આપવાના છે. તો પહેલો શબ્દ છે ઓલ્ડ. ઓલ્ડ માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા હોરી આપણને આપેલું છે જૂનું પુરાણું. હોરી એટલે જૂનું પુરાણું. તો ઓલ્ડ એટલે ધ વર્ડ હોરી ઇઝ યુઝ ફોર ધ વર્ડ ઓલ્ડ. હોરી શબ્દ છે એ અહીંયા ઓલ્ડ માટે યુઝ થયેલો છે. હોરી શબ્દનો યુઝ અહીંયા ઓલ્ડ માટે થયેલો છે. એના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો ધ વર્ડ ઇટરનલ ઇઝ યુઝ ફોર ધ વર્ડ એવરલાસ્ટિંગ. ઇટરનલ શબ્દ છે એવરલાસ્ટિંગ માટે વપરાણું છે. એવરલાસ્ટિંગ એટલે શાશ્વત, હંમેશ માટે. તો એના માટે અહીંયા આ શબ્દ વપરાયેલ છે. વિદ્યાર્થી મિત્રો જોઈએ ઇટરનલ એટલે શાશ્વત, એવરલાસ્ટિંગ એટલે શાશ્વત. એના પછી ક્વેશ્ચન આપેલો છે રાઇટ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. પ્રશ્નો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને શોર્ટ નોટ લખવાની છે. વોટ ઇઝ ધ કન્ડિશન ટુ ગેટ લવ, તો અહીંયા પ્રેમ મેળવવા માટેની શરત કઈ છે. ત્યાર પછી ડુ પાસ્ટ એક્સપિરિયન્સ કોઝ એની પ્રોબ્લેમ ઇન ગેટિંગ લવ, પ્રેમ પ્રાપ્ત કરવા માટે ભૂતકાળના કાંઈ કારણો છે એ કાંઈ સમસ્યા રૂપ સાબિત થાય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે વોટ શુડ વી ડુ ટુ ફરગેટ અવર પાસ્ટ એક્સપિરિયન્સ, આપણે જે ભૂતકાળના જે અનુભવો છે એને ભૂલવા માટે આપણે શું કરવું જોઈએ.
Which are the things to be deleted from our life if we want to gain love? જો આપણે પ્રેમ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોઈએ તો આપણે કઈ વસ્તુ આપણા જીવનમાંથી ડિલીટ કરવી જોઈએ? અને ત્યારબાદ વોટ વિલ હેપન વેન લવ એન્ટર્સ ઇન યોર લાઈફ? જ્યારે પ્રેમ તમારા જીવનમાં આવે છે ત્યારે એ શું બને છે, શું થાય છે? તો અહીંયા એનો સંપૂર્ણ જવાબ તમને આપેલ છે વિદ્યાર્થી મિત્રો, જે તમે સારી રીતે લખી શકશો. લવ ઇઝ ફ્રીવેર, પ્રેમ છે મફતમાં મળતી ચીજ છે. યેટ ધેર આર હિડન કન્ડિશન, પરંતુ એના માટે છુપાયેલી શરતો છે લવ માટે. ઇફ સમવન ફિલિંગ્સ વેર હર્ટ બાય ધ પર્સન, જો કોઈની લાગણીને કોઈ વ્યક્તિ દ્વારા દુઃખ થયું હોય, whom he or she loved too much, કે જે એમને બહુ ચાહતા હોય ભૂતકાળની અંદર, અને એને લાગણીને ઠેસ પહોંચી હોય, તો then it will be the most incurable and unseen damage to mind. તો એ એમના મન માટે ઇનક્યોરેબલ એટલે કે એ સાજું ન કરી શકાય એવું, ને અનસીન એટલે કે ન દેખાય તેવું નુકસાન મનને પહોંચાડે છે. ઇટ કેન નોટ આઈધર બી ફરગોટન, એ ભૂલી પણ શકાતું નથી, ઓર કમ્પ્લીટલી બી હિલ્ડ, એ સંપૂર્ણપણે હિલ્ડ એને સાજું પણ નથી કરી શકાતા એ ભૂતકાળના જે હર્ટ છે એમને. ઇવન આફ્ટર સ્ટાર્ટિંગ ન્યૂ રિલેશન્સ, અરે નવા સંબંધો સ્થપાણા પછી પણ ભૂતકાળ જે છે એમાં જો વ્યક્તિ હર્ટ થયો હોય તો એ ભૂસી શકાતા નથી. ધ ઇમોશન્સ લાઇક બેડ એક્સપિરિયન્સ ફ્રોમ પાસ્ટ, લાગણીઓ છે એને ખરાબ અનુભવ થાય છે ભૂતકાળથી. ધ સેન્સ ઓફ ગ્રજ એન્ડ એંગર, જે વેરભાવના છે, ગુસ્સો છે, એનાથી એમને દુઃખ પહોંચે છે. ધ ઇવિલ થોટ્સ ઓફ ટેકિંગ રિવેન્જ, બદલો લેવાના એનામાં ભાવના હોય છે, કાંઈક એવા વિચારો આવે બદલો. પ્રેજ્યુડિસ ફોર એવરીબડી, બધાની સાથે પૂર્વગ્રહ છે એ રહે છે. આર ધ બેરિયર્સ વિચ આર રિસ્પોન્સિબલ ફોર સ્ટોપિંગ વન ટુ ફોલ ઇન લવ, આ બધા બેરિયર છે, આ બધા અવરોધો છે કોઈ વ્યક્તિ પ્રેમમાં જે પડવા માગે છે એના માટેના આ અવરોધો છે બધા. અ પર્સન હુ વોન્ટ્સ ટુ મેક લવ, જે વ્યક્તિને પ્રેમ કરવો છે, શુડ ફરગેટ ધ બેડ એક્સપિરિયન્સ, એમને ભૂતકાળના જે ખરાબ અનુભવો હોય એ ભૂલી જવા જોઈએ જે એને પાસ્ટમાં થયા હોય. વી મસ્ટ બી ફ્રી ફ્રોમ સ્પિરિટ ઓફ રિઝન્ટમેન્ટ એન્ડ રિવેન્જ, આપણે બદલો લેવાની, ગુસ્સો લેવાના ભાવનાથી આપણે મસ્ટ બી ફ્રી એટલે મુક્ત થઈ જવા જોઈએ. ઓનલી વેન વી જજ એન્ડ ઇન્ટરેક્ટ વિથ પીપલ, આપણે લોકોને ત્યારે જ ન્યાય આપી શકીશું અને લોકો સાથે આપણે ભળી શકીશું વિધાઉટ એની પ્રેજ્યુડિસ, આપણે જો કોઈ પણ પૂર્વગ્રહ વગર હઈશું તો જ આપણે લોકો સાથે ભળી શકીશું, એડજસ્ટ થઈ શકીશું. વી કેન મેક ફિલિંગ ટ્રાન્સફર, તો આપણે લાગણીઓ છે એની પણ અદલા બદલી કરી શકીશું, શેર કરી શકીશું. ટુ હેવ લવિંગ ઇમોશન્સ ઓર ટુ લવ અધર્સ, હવે પ્રેમની લાગણી કેળવવા માટે અથવા તો બીજાને ચાહવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવું જોઈએ? તો યુ શુડ અન્ડરસ્ટેન્ડ એન્ડ સ્ટાર્ટ લવિંગ અવર સેલ્ફ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુ શુડની જગ્યાએ આપણે વી શુડ છે યુઝ કરીશું. વી શુડ અન્ડરસ્ટેન્ડ એન્ડ સ્ટાર્ટ લવિંગ અવર સેલ્ફ, આપણે આપણી જાતને છે ચાહવી જોશે. ત્યારબાદ બીકોઝ ઇફ વી કાન્ટ લવ અવર સેલ્ફ, જો આપણે, કારણ કે આપણે આપણને ચાહશું નહીં તો, આપણને જ ચાહીશું નહીં, પ્રેમ નહીં કરીશું તો અવર ઓન હાર્ટ વિલ બી વેરી સ્મોલ, આપણું હૃદય છે એ બહુ સંકુચિત થઈ જશે. એન્ડ વિલ નોટ બી એબલ ટુ ક્રિએટ સ્પેસ ફોર સમવન, અને બીજાના માટેની જગ્યા આપણા હૃદયમાં નહીં હોય. વેન લવ એન્ટર્સ ઇન અવર લાઈફ, જ્યારે આપણા જીવનમાં પ્રેમ આવે છે, ધ હાર્ટ વિલ ફીલ લાઈક વી આર ઇન હેવન, ત્યારે આપણે સ્વર્ગમાં હોય એવી અનુભૂતિ કરીએ છીએ. ધેર વિલ બી પોઝિટિવ થોટ્સ થ્રુ આઉટ ધી માઇન્ડ, આપણા મનમાંથી હકારાત્મક વિચારો જ બહાર આવે છે. એન્ડ ધેર વિલ નોટ બી એની નેગેટિવ થોટ્સ ઇન એની કોર્નર ઓફ ધી હાર્ટ, આપણા હૃદયમાં ક્યાંય નેગેટિવ થોટ્સ નથી રહેતા, નકારાત્મક વિચારો નથી રહેતા, દૂર થઈ જાય છે. હોલ ધી લાઈફ એન્ડ ઇમોશન્સ વિલ બી રિકન્સ્ટ્રક્ટેડ હેવિંગ ધ રેન્ફોર્સમેન્ટ ઓફ લવ ઇન સ્ટ્રક્ચર, પ્રેમ આવવાથી આપણને આખું જીવન છે એ બદલાઈ ગયેલું લાગે છે, આખું જીવન છે એ રિકન્સ્ટ્રક્ટેડ થયેલું લાગે છે, પુનર્નિર્મિત થયેલું લાગે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણને કીધેલું છે વી વિલ હેવ ફિલિંગ્સ
સચ એઝ કેરિંગ ટુ લવ બડી, આપણને પ્રેમ હોવાની લાગણીનો અનુભવ થાય છે. હેપીનેસ ખુશી, પોઝિટિવિટી આપણામાં હકારાત્મકતા આવે છે. રિમૂવિંગ ઓફ નેગેટિવિટી, અને આપણામાંથી નકારાત્મકતા દૂર થાય છે. એના પછી આપણામાં વિદ્યાર્થી મિત્રો કાઇન્ડનેસ ભલાઈ આવે છે, ગુડનેસ સારાપણું આવે છે. ટુવર્ડ્સ ઈચ સેક્શન ઓફ લાઈફ, જીવનના દરેક પાસાની અંદર આપણને આવું જોવા મળે છે. ધેર વિલ બી ઓલવેઝ બી અ સ્માઇલ, હંમેશા તમે સ્માઇલ કરતા રહો. ઓન અવર ફેસ, હંમેશા જો આપણા ચહેરા ઉપર સ્મિત હશે. એઝ લવ ઇઝ લિવિંગ પોઝિટિવ સ્ટ્રેન્થ, કારણ કે એક પ્રેમ છે આપણને હકારાત્મક બળ પૂરું પાડે છે. એટલા માટે આપણા ચહેરા ઉપર હર હંમેશ સ્માઇલ જ રહેશે. ધેર વિલ બી ઓલવેઝ બી અ સ્માઇલ, આપણા ચહેરા ઉપર હંમેશા સ્મિત જ રહેશે, કારણ કે પ્રેમ આપણને પોઝિટિવ સ્ટ્રેન્થ આપે છે. વી વિલ સ્ટાર્ટ ગ્રોઈંગ કાઇન્ડનેસ, જેનોસિટી એન્ડ ધ હેલ્પિંગ નેચર, આપણામાં ભલાઈ આવશે, ઉદારતા આવશે અને મદદ કરવાની ભાવના આપણને જાગશે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું, અને જો આ સોલ્યુશન તમને ગમ્યું હોય તો બીજાને શેર કરશો, આ ચેનલને લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરજો, અને તમને ત્યારબાદ ઘણા બધા પ્રશ્નપત્રો આવી રીતે સારી રીતે સોલ્યુશન કરીને પ્રાપ્ત થશે. અને ટેક્સ્ટના વિડીયો, ગ્રામરના વિડીયો પણ આ ચેનલમાં તમે મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, તો આ સોલ્યુશન સાથે બેસ્ટ ઓફ લક બાય નિલેશ વેકરિયા.